પ્રભુને પકડનારે તો કલ્પના કરવી જ પડે છે ઈશ્વરની. એટલે પ્રભુને પકડનારો તો કાલ્પનિક પાયા પર છે. માટે જ ધર્મો નાશવંત છે. ધર્મો મનુષ્ય જ બનાવેલા છે. પણ જે ગુરુને પકડનારો છે તે અધૂરો ભલે છે પણ સાચા રસ્તે છે. કારણ પોતાનાથી કંઈક વધારે છે એવી જે વ્યક્તિ છે એ વિષયમાં ગુરુ છે. જ્યારે જ્ઞાની તો પ્રભુમાં સમાયેલો જ છે. મેં દેજો શબ્દ વાપર્યો છે, બહુ સરસ છે. દેહ જોનારાઓ એ સંસારી જીવો છે. ભૂતકાળ છે એને યાદો જોડે સંબંધ છે, જ્યારે ભવિષ્યકાળને કલ્પના જોડે સંબંધ છે. એટલા માટે બહુ સરસ કહ્યું છે કે દેજો એ દેહને જોનારા સંસારી જીવો છે. એટલે અહીં એક ચિત્ર સરસ બનાવ્યું છે, જીવ અને પરમાત્મા. તો જીવ જે છે પરમાત્માનો અંશ છે, એ આત્મા છે, અને આત્મા પછી ચિદાત્મા છે, કારણ કે દેહ અને મન. તો આમ આજ મેં ચક્ર બતાવ્યું છે એ જીવ બને છે. તો ચિદાત્મા જે છે એ ચિદાત્મા દેહ અને મન છે એટલે છે. ઇવન આપણા શરીરના નાના નાના કોષ છે એ પણ કોષો એ જીવંત છે, એ જીવ છે. એટલે જીવોનો સમૂહ થાય છે, એને આપણે દેહ કહીએ છીએ. મનુષ્ય દેહ છે, અનેક જીવોનો સમૂહ છે. આમ જોવા જાઓ તો નાના નાના જે જંતુઓ, જે સેલ્સ છે, ઈચ એન્ડ એવરી સેલ ઇઝ લિવિંગ. ઈચ એન્ડ એવરી સેલ ઇઝ લિવિંગ. અને એ સેલનો એક સમૂહ થાય છે જેને આપણે દેહ કહીએ છીએ.